પેન્ટર છે ને ફૂલથી બનાવેલું છે, કાંઈ કલર કે એમ નહીં, એવી રીતના જે આ બધા ઓરિજિનલ ફૂલ છે બધા એનાથી આ મહાદેવનું આખું પેન્ટર બનાવેલું છે. જો આખું તમને જોઈ શકો છો, આ જે સરસ મજાનું ડેકોરેશન કરવામાં આવ્યું છે, મહાદેવની શિવલિંગ અત્યારે અહીંયા બનાવવામાં આવેલી છે. તો તમે મિત્રો દર્શન કરી શકો છો આ ભવનાથ મહાદેવના દર્શન. જય સીતારામ, બાપા સીતારામ, જય ભવનાથ મહાદેવ. અમે આવી ગયા છે શિવરાત્રી મહોત્સવ 2026. અત્યારે તમને જે ભવનાથ મહાદેવના સાનિધ્યમાં તળેટીમાં જે જવાનો રસ્તો છે એના દ્રશ્યો બતાવી રહ્યા છીએ. અને ટૂંક સમયમાં અમે ત્યાં પહોંચ્યું, મહાદેવના દર્શન, અને હજી આ શરૂઆત છે. તમે જોઈ શકો છો પાછળ જુઓ, જે 9999 જે પગથિયા છે એ આપણે ગુજરાતનો મોટામાં મોટો મહાપર્વત જે ગિરનાર પર્વત કહી શકીએ. અને જો અમારી સાથે મારા મિત્ર છે, ભાવનગરથી 3 મિત્ર છે, એટલે જોઈ શકો મિત્રને પણ ખૂબ આનંદની લાગણી જોવા મળી રહી છે. અને ચારે બાજુ સરસ મજાનું પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે. આ વખતે 2026ની જે મહાશિવરાત્રી મહોત્સવ જે છે એનો અલગ જ કંઈક નજારો છે. તમે જોઈ શકો છો, જો આ મહાદેવની મોટી એક મૂર્તિ જોવા મળી રહી છે. અને ટૂંક સમયમાં આગળ દામો કુંડ આવશે, નરસિંહ મહેતા અને બધું જો તમે જોઈ શકો છો. આ છે ને મહાદેવની મૂર્તિ છે, અને બધા જો અત્યારે ફોટો અને બધા લઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. આ જો, અને આ જો આ બાપુના બધાના બેનર લગાવેલા છે, તમે જોઈ શકો છો. મહાશિવરાત્રી મહોત્સવ શ્રી 1008 મહામંડલેશ્વર ઋષિ ભારતીજી મહારાજ, તમે જોઈ શકો છો. અને હવે આપણે આગળ ધીમે ધીમે આવીશું, અને વિડીયો મિત્રો થોડોક મોટો બનશે. અને પાછળ જો પોલીસ બસ છે, અને તમે જોઈ શકો છો. આ વળાંક છે, અને તમે પણ પધારો મહાશિવરાત્રી મહોત્સવમાં. અને તમને મિત્રો જણાવી દઈએ કે ભાવનગરથી આવો તો સવારે 4:30 એક ટ્રેન છે, માત્ર ને માત્ર 45 રૂપિયામાં. આ તમે 9:30 જુનાગઢ પહોંચી શકો. ત્યાંથી જુનાગઢ રેલવે સ્ટેશનથી ભવનાથ મહાદેવના સાનિધ્ય એટલે કે તળેટી સુધી તમે 20 થી 30 રૂપિયામાં રિક્ષા મારફતે અથવા અન્ય બસ દ્વારા પણ તમે પહોંચી શકો છો. જો તો આવી રીતનું. અને પાછું જવું હોય તમારે ભાવનગર તો પણ 4 વાગ્યા પછી એક ટ્રેન છે, 4:30ની કે 4 વાગ્યાની, એમાં પણ તમે 45 રૂપિયામાં ભાવનગર સુધી પહોંચી શકો છો. તો આ રીતે ભાવનગરથી આવતા હોય એ મિત્રો માટે. અને બાકી તો તમે તમારી રીતે આવી શકો છો. તમે જોઈ શકો છો આ પેન્ટર જોવો, તમે પેન્ટર તમને બતાવીએ. જો જે શિવલિંગ છે, તો તમે જોઈ શકો છો મહાદેવના દર્શન શિવલિંગના સ્વરૂપમાં. જો અલગ જ તે આ વખતે કઈક નજારો જોવા મળી રહ્યો છે. જો ઓલી સાઈડ ત્યાં જે વળાંકનો જે દ્રશ્યો છે તમને બતાવી રહ્યા છીએ. આ બધા પર્વતમાળા આખી જો પાછા મહાદેવ આવી ગયા છે. જો અને મહાશિવરાત્રી મેળો 2026 આપનું હાર્દિક સ્વાગત કરે છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા સરસ મજાનું બેનર લગાવેલું છે, પક્ષીઓને લગતી બધી સૂચનાને જે કઈ હોય. પ્લાસ્ટિક મુક્ત મહાશિવરાત્રી. હવે ટૂંક સમયમાં મિત્રો અમે આગળ પહોંચી જશું, અને દામોદર કુંડ સુધી પહોંચવા આવી ગયા છીએ. અને ત્યાં તમને બતાવીએ ટૂંક સમયમાં બધું. દામોદર કુંડના તમે દ્રશ્યો બતાવી રહ્યા છીએ. હવે નરસિંહ મહેતા દર્શન કરાવ્યું તમને. તમે જોઈ શકો છો દામોદર કુંડમાં. અને અહીંયા બધા સ્નાન કરી રહ્યા છે. જો તમે જોઈ શકો છો. દામોદરજી, રેવતીજી, બલદેવજી કા પ્રાચીન મંદિર ગિરનારમાં જો તમે જોઈ શકો છો મિત્રો. જે ભવનાથ મહાદેવના મંદિરે જાતા પહેલા આવે છે દામોદર કુંડ અને નરસિંહ મહેતા
અને ભગવાન 52 વખત નરસિંહ મહેતાના કામ કરવા આવ્યા હતા. ઈ નરસિંહ મહેતા બુંદી સ્વીકારો મહારાજ જો મારી બુંદી સ્વીકારો મહારાજ રે શ્યામળા ગીરધારી. દામોદર કુંડ જોઈ શકો છો જો આ જે બળદગાડું છે અને મહાદેવ ને ગણપતિ દાદા અને પાર્વતીમાં તમે જોઈ શકો છો. જો સરસ મજાનું અહીંયા ડેકોરેશન કરવામાં આવેલું છે અને આ તમે જોઈ શકો છો આ સરસ મજાનું અહીંયા કોઈક રાજકીય નેતા આવવાના છે તો એના લીધે સરસ મજાની અહીંયા વ્યવસ્થા કરેલી છે. તમે જોઈ શકો છો એની સામે આ મહાદેવને બધું જોવા મળી રહ્યું છે. હવે આપણે આગળ ધીમે ધીમે આગળ વધીએ. મિત્રો બહુ આગળ વધી ગયા છે તમે જોઈ શકો છો બધા યાત્રિકો. અત્યારે બપોરનો સમય જોવા તમે જોઈ શકો છો. બપોરનો સમય થઈ ગયો છે છતાં તડકો છે છતાં પણ અત્યારે ખૂબ યાત્રિકો બધા આવી રહ્યા છે. શિવરાત્રી મહોત્સવ 2026 ભવનાથ જુનાગઢ તળેટી. તમે ગિરનાર પર્વત પણ જોઈ શકો છો. જો અને જે સાંજનો જે બધું જોવા મળતું હોય છે એમાં અલગ જ તે અંદાજમાં બધું જોવા મળતું હોય છે. તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે જોવાય જે આ ગેટ છે રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ તમે જોઈ શકો છો. શ્રી મહાન શ્રી ઇન્દ્ર ભારતીજી મહારાજ તમે જોઈ શકો છો. અને અહીંયાથી ત્યાં જે આશ્રમે જવાનો રસ્તો છે. આ ગેટ છે સરસ મજાનો. અને આપણે આગળ વધીએ ધીમે ધીમે. હાલો તો આ વખતે મિત્રો તમને અગાઉ કીધું એ પ્રમાણે 2026માં અલગ જ તે અંદાજમાં બધું જોવા મળી રહ્યું છે. તો આપણે ઝડપથી હાલજો થોડાક. હવે પ્રવેશદ્વાર છે મેન પ્રવેશદ્વાર જ્યાં અમે પહોંચવા આવી ગયા છીએ. તમે જોઈ શકો છો. તો આ મેન પ્રવેશદ્વાર છે ભવનાથ મહાદેવ પ્રવેશદ્વાર. તમે જોઈ શકો છો. કેમ કે મારે ઝડપથી હાલવાનું દોડવાનું હોય તો ફોન થોડોક હલે તો હાલે પછી તમે જોઈ શકો છો. અત્યારે બંને સાઈડ જે અલગ અલગ બધી વસ્તુઓ પણ જોવા મળી રહી છે. એ સાથે ગિરનાર પર્વત સાથે ભવનાથ મહાદેવનો જે મેન પ્રવેશ દ્વાર છે એની નજીક આપણે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો. જય ભવનાથ મહાદેવ. જોઈ શકો છો આ જે સરસ મજાનું ડેકોરેશન કરવામાં આવ્યું છે. મહાદેવની શિવલિંગ અત્યારે અહીંયા બનાવવામાં આવેલી છે. તમે જોઈ શકો છો. ટૂંક જ સમય પહેલા આ સરસ મજાનું ડેકોરેશન સાથે મહાદેવની શિવલિંગ પણ બનાવવામાં આવેલી છે. તમે દર્શન કરી શકો છો. તમે જોઈ શકો છો. જે હવે અમે પહોંચી ગયા છીએ ભવનાથ મહાદેવના સાનિધ્યમાં. તમે જોઈ શકો છો. જો આ ચારે બાજુ ભગવો અને ભગવો જોવા મળી રહ્યો છે. આપણે ડ્યુઅલ કેમેરા કરતા અત્યારે સિંગલ કેમેરાથી પાછળના કેમેરા દ્વારા ને બધું બતાવી રહ્યા છીએ. તમે જોઈ શકો છો. જો આ એ મહંત બાપુ ને બધું જોવા મળી રહ્યું છે. જો તમે જોઈ શકો છો. અલગ અલગ અખાડા. અને હવે આપણે તમે આતુરતાથી જેની રાહ જોઈ રહ્યા છો કે વિડીયોમાં મહાદેવના દર્શન ક્યારે કરાવો, તો હવે આપણે હાવ નજીક પહોંચી ગયા છીએ. જો હાવ જે આ મિત્રો અવારનવાર આપણે સોશિયલ મીડિયા મારફતે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ વગેરે માં તમને જે મહાદેવના દર્શન, ભવનાથ મહાદેવના દર્શન અને આ તમને જોવા મળતું હોય છે વારંવાર. હવે આપણે એની નજીક પહોંચી ગયા છીએ. જો હર હર શંભુ શિવ મહાદેવા. તમે જોઈ શકો છો મિત્રો ગિરનાર પર્વત અને સાથે જે આટલું જે છે ને મહાદેવનું મંદિર, ભવનાથ મહાદેવનું મંદિર ને આ જોવા મળવાનું જે વારંવાર આપણે આ બધું એટલું જોવા મળતું હોય છે. ખૂબ મજા આવતી હોય છે. અને આ વખતે તમે જોઈ શકો છો તે પ્રમાણે અલગથી ખૂબ એટલે ખૂબ સરસ
રાત દિવસ મહેનત કરી અને અલગ અલગ પેન્ટર તેમજ આવી રીતના મોટા મોટા બેનર, મહાદેવના ફોટા, ખૂબ મહેનત અને જુનાગઢ મહાનગરપાલિકાનું કામ પણ ખૂબ સારું છે. તમે જોઈ શકો છો. આ જો બધું પેન્ટર ને આ બધા, અને આ હું છું, તમને ડબલ કેમેરામાં તે બતાવ્યો હતો. ને આ મિત્રો છે મારા ભાવનગરના 3 મિત્રો છે. અને પાછળથી જો આવી રીતનું છે સરસ મજાનું. પોલીસ સ્ટાફનું પણ ખૂબ સારું કાર્ય છે. અને સ્વચ્છતાની દ્રષ્ટિએ મિત્રો જોઈએ તો પણ ખૂબ સારું બધું છે. તમે જોઈ શકો છો. જો કચરો થાય જોવા નથી મળતો. જો આ બધું ખૂબ સારું, સ્વચ્છતાની દ્રષ્ટિએ પણ સારું છે. અને ઉપર જો હર હર મહાદેવ લખેલું છે, ધજા ફરકી રહી છે અને ખૂબ સારું છે. અને આ જે પર્વત આપણે ગુજરાતનો સૌથી ઊંચામાં ઊંચો 9,999 પગથિયા, આપણે કેટલી 3, 4 કે 5 વખત ચડેલા છીએ પૂરેપૂરો ગુરુ દત્તાત્રેય ભગવાનના મંદિર સુધી. હવે હાલો આપણે મંદિરમાં જઈશું.